બોલિવૂડના કલાકારો ડ્રગ્સનું સેવન કરે એ ખરેખર ચોંકાવનારી વાત છે. જોકે આ કેસમાં તો એનાથી વધારે ચોંકાવનારી વાત એ છે કે આ લોકોના સંબંધો દેશના નંબર 1 વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહિમની ગેંગની સાથે પણ છે. 252 કરોડ રૂપિયાના ડ્રગ્સનો આખો મામલો છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરતાં જ બોલિવૂડના અનેક કલાકારોના નામ સામે આવ્યા, જેમાં શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી પણ સામેલ છે. એ સિવાય પણ બીજા કેટલાક નામ છે. હવે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક સેલે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરને 25મી નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યો છે. 252 કરોડના ડ્રગ્સ કેસના આરોપીઓએ પૂછપરછમાં કેટલીક માહિતીઓ ઓંકી છે. હવે એ માહિતીની ખરાઈ કરવા માટે સિદ્ધાંત કપૂરને તેડું મોકલવામાં આવ્યું છે. સિદ્ધાંત સિવાય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરહાન અવત્રામાણી ઉર્ફે ઓરીને પણ ફરી સમન્સ મોકલવામાં આવ્યું છે. ઓરીને 26 નવેમ્બરે એન્ટી નાર્કોટિક સેલ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આમ તો ઓરીને 20મી નવેમ્બરે જ એનું નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવ્યો હતો. જોકે તે સમયે હાજર નહોતો થયો. તેણે મુંબઈ પોલીસ સામે હાજર થવા માટે 25 નવેમ્બર સુધીનો સમય માંગ્યો હતો. કોઈ સામાન્ય વ્યક્તિનું નામ ડ્રગ્સ કાર્ડમાં આવે તો તે ગભરાઈ જાય. આ ફિલ્મી હસ્તીઓને તો પોલીસના સમન્સની જાણે આદત થઈ ગઈ છે. ઓરીને પહેલી વખત 20મી નવેમ્બરે જ પોલીસ સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું હતું. તેણે વધારે સમય માંગ્યો. હવે કદાચ તમે વિચાર્યું હશે કે તે બીમાર હશે કે વિદેશમાં હશે એટલે નહીં આવ્યો હોય. જો કે આવું કંઈ નથી. સોશિયલ મીડિયા પર ઓરીના વિડીયો સતત આવી રહ્યા છે. તેણે ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રોતેલાની સાથે એક શોર્ટ ફિલ્મ પણ બનાવી છે, જેને ઇન્સ્ટાગ્રામ પર રજૂ કરવામાં આવી. એટલે કે ઓરીને શોર્ટ ફિલ્મ બનાવવાની ફુરસદ છે, પરંતુ પોલીસની પાસે જવાનો સમય નથી. એ બતાવે છે કે આ લોકો કાયદો વ્યવસ્થામાં બિલકુલ માનતા જ નથી. તેઓ પોતાની જાતને કાયદાથી પર સમજે છે. પોતાની જાતને તિસ્મારખા સમજનારાઓને સજા થવી જોઈએ.